ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક મહત્વનો ટોપિક સમજશું. સમય સંખ્યાઓમાં કોઈ એક ચલને ધારીને આપણે તે દાખલો ગણવાનો છે. એટલે કોઈ એક કિંમત જે છે તે કોઈ એક સંખ્યા જે છે તે આપણને શોધવી પડશે. ઉદાહરણ 5, સમય સંખ્યા -7/3 ના બમણામાં, બરાબર, આપણે એનું શું કરશું? બમણું કરશું. જો આવા દાખલા જે છે ને એ એક એક સ્ટેપ વાંચીને દાખલા ગણવા પડશે ને ખૂબ મહત્ત્વના છે. તમારા 8મા ધોરણમાં તો છે જ તે, ધોરણ 9 અને ધોરણ 10માં પણ આવે છે. તો -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે? જો પાછળ લખ્યું છે 3/7 મળે તો એ આપણો જવાબ થશે. તો આપણે અહીંયા લખશું, ધારો કે કોઈ એક સંખ્યા x છે. ઓકે, ધારો કે કોઈ સંખ્યા x છે, તે ચલ x છે. હવે આપણે શું કરશું? સમય સંખ્યાના બમણા કરતા એટલે -7/3 ગુણ્યા 2 કરશું પહેલાં. તો ઉપર જે સંખ્યા છે તે 2 સાથે ગુણાકાર થશે. નીચે 2/માં કાંઈ છે નહીં તો 1 આવી જશે. તો ઉપર 7 દુ 14, તો -14/3. -14/3માં આપણે x ઉમેરશું, કારણ કે કઈ સંખ્યા ઉમેરવાથી આપણને 3/7 મળે. હવે આપણને અહીંયા મળી ગયું છે -14/3. કેવી રીતે? અહીંયા કીધું તો બમણા કરતા. તો એમાં આપણે શું ઉમેરશું એટલે શું પ્લસ કરશું તો આપણને અહીંયા જવાબ આવશે 3/7. હવે અહીંયા આપણે x એટલે કે આપણી આ સંખ્યા ધારેલી x ચલ છે વત્તા -14/3 બરાબર 3/7. હવે ઉપર જે છે તે ઓછે વત્તે ઓછા કરેલું છે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં તમે જોઈ શકો છો કે x -14/3 લખેલા છે બરાબર 3/7. હવે -14/3 બરાબરની વિરુદ્ધ દિશામાં લઈ જતાં આપણે સરવાળામાં આવી જશે, પ્લસમાં આવી જશે. માઇનસવાળી પ્લસમાં, પ્લસવાળી માઇનસમાં, ગુણાકારની ભાગાકારમાં અને ભાગાકારની ગુણાકારમાં જે સંખ્યાઓ છે તે થઈ જાય છે. તો હવે અહીંયા આપણે કરશું ચોકડી ગુણાકારનો નિયમ. 3 તેરી 9 વત્તા 14 × 7 છેદમાં 7 તેરી 21. તો અહીંયા ઉપર જવાબ આપણને આવશે 9 + 98 એટલે 107/21. તો આપણને એ સંખ્યા મળી ગઈ 107/21. ઉદાહરણ 6, એક લંબચોરસની પરિમિતિ 13 સેન્ટીમીટર છે. પરિમિતિ કે એટલે કે બધી બાજુનો સરવાળો. પરિમિતિનો સૂત્ર લંબચોરસમાં શું છે? 2 × લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, તો પરિમિતિ 13 આપેલી છે, તેની પહોળાઈ જે છે તે 2.3 બરાબર 2.3 છે. તો તેની આપણને હવે લંબાઈ શોધવી પડશે. ધારો કે લંબચોરસની લંબાઈ આપણે x ધારી લઈએ. હવે પરિમિતિનો સૂત્ર છે 2 × લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ તો આપણી પાસે છે નહીં બરાબર, પણ પરિમિતિ છે તો પરિમિતિની જગ્યાએ આપણે લખશું 13, જે અહીંયા દાખલામાં આપેલી છે. તો 13 બરાબર આપણે અહીંયા આખું સમીકરણ લખશું 2 × લંબાઈની જગ્યાએ x. જુઓ અહીંયા આ સૂત્ર છે અને અહીંયા કિંમત મૂકેલી છે. તો નીચે ગુણાકારને ઉપર સરવાળો મેં અહીંયા બોર્ડ ઉપર પણ કરાયો છે ધોરણ 7માં આપણે જ્યારે હતા ત્યારે. તો 4 દુ 8 અને ઉપર સરવાળો 3, 8 ને 3 11, 11/4. તો પેલી બાજુ અહીંયા થશે કે જે 2 ગુણાકાર છે, અહીંયા તમને 2 ગુણાકારમાં દેખાય છે. તો ગુણાકારનો જે આપણે અહીંયા નિયમ કરીએ છીએ બરાબરની વિરુદ્ધ દિશામાં જાય શું કરે છે? તે ભાગાકાર કરે છે ને. તો 13/2 આવી જશે અને બાકી જે કાઉન્સ હતું x + 11/4 એ એમને મૂકી દેવાનું. x બરાબર 13/2 -11/4 -11/4. હવે ઉકેલ તમને જ કરવું પડશે. તમે ગમે એવી રીતે કરી શકો છો. છેદ સરખા કરવા હોય તો પણ જો અહીંયા 2 છે, અહીંયા 4 છે, 2ના ઘડિયામાં 4 આવે, 2 દુ 4. તો આ સંખ્યા જે છે 13/2 એને ઉપર નીચે 2 સાથે ગુણાકાર કરો તો જવાબ મળશે 26/4. છેદ સરખા થઈ ગયા, નીચે 4, 26 - 11 = 15 અને જવાબ આવશે 15/4 બરાબર. આમ લંબચોરસના લંબાઈની જે હવે સેન્ટીમીટરની કિંમત આપણને મળશે તે 3.3. હવે અહીંયા એક મહત્ત્વનો ઉદાહરણ આપેલો છે જે તમને યાદ રાખવો પડશે. કેવી રીતે એની રીત યાદ રાખવાની છે. દાખલો કોઈ દિવસ પાકું નથી કરવાનું બરાબર. અહીંયા ઉંમરના દાખલા આવે છે. તો ઉંમરના દાખલામાં તમને એવું કરવું પડશે કે કોઈ એમ કે 5 વર્ષ પહેલાં જ્યારે આવે તો આપણે બાદબાકી કરવાની. શું કરવાની છે? બાદબાકી. પછી આવશે તો 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 3 વર્ષ પછી એવું કે પછી કે તો સરવાળો, પહેલાં કે તો બાદબાકી. સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતાં 3 ગણી છે.
ઓકે, એની માતાની ઉંમર 3 ગણી છે. 5 વર્ષ પછી કીધું છે તો બંનેની ઉંમરમાં સરવાળો થશે. જો સાહિલ 5 વર્ષ મોટો થાય તો એની સાથે સાથે એની માતાની ઉંમર પણ થાય ને વધારે. ઓકે, તો તેની ઉંમરનો 5 વર્ષ પછી તે બંનેની ઉંમરનો સરવાળો 67 થશે. તો હાલની ઉંમર કેટલી હશે એ આપણને શોધવાની છે. તો હવે આપણે એમ કહીશું, ધારો કે સાહિલની હાલની ઉંમર હોય એક્સ. ધારો કે સાહિલની હાલની ઉંમર હોય એક્સ, તો એની માતા કીધું છે ને કે એની માતા શું છે, 3 ગણી વધારે છે, ગણી છે એટલે ગુણાકાર, એટલે એની સાહિલની માતાની ઉંમર હશે 3x. ઓકે, હવે શું કીધું છે, 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 67 થાય છે. તો હવે આપણે અહીંયા ગણતરી કરીએ કે એમની 5 વર્ષ પછીનો ગણતરીનો અહીંયા કોષ્ટક આપેલો છે. તો 5 વર્ષ હાલની ઉંમર અહીંયા આપણે કીધી સાહિલ એક્સ, તો માતાની 3x. 5 વર્ષ પછીની ઉંમર, એમાં બંનેમાં 5 ઉમેરવા પડશે. જો અહીંયા ઉપર એક્સ છે, જે અહીંયા ડોટ દેખાય છે તમને સ્ક્રીનમાં, ઉપર એક્સ છે તો એમાં +5 કર્યા. અહીંયા 3x છે તો 3x + 5 કર્યા. હવે x + 5 3x + 5 બંનેનો સરવાળો કરશું તો આપણને જે કિંમત મળશે, જે સમીકરણ મળશે તે 5 વર્ષ પછીનું મળશે. બરાબર. જો તમને ન સમજાય તો ફરીથી તમે વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો, સાંભળી શકો છો. આ બંનેનો આપણે કરશું સરવાળો. x + 3x તો જવાબ આવશે 4x. 5 + 5 તો આવશે 10. તો અહીંયા આપણને સમીકરણ મળી ગયો 4x + 10 = 67. હવે એનો ઉકેલ કરવાનો. તો હવે આ જે 10 છે તે પેલી બાજુ લઈ જતા પ્લસવાળા માઇનસ થઈ જશે તો 56 થઈ જશે. અને અહીંયા 4 ગુણાકારમાં છે તો બરાબરની વિરુદ્ધ દિશામાં શું થાય છે, ભાગાકાર થાય છે. તો x બરાબર જવાબ શું મળ્યો, 14. હવે આપણને ખબર છે x જે છે તે સાહિલની ઉંમર આપણે ધારી છે. બરાબર. તો સાહિલની ઉંમર x = 14. તો તેની માતાની ઉંમર 3 ગણી તો 14 × 3 14 × 42. તો સાહિલની હાલની ઉંમર હશે 14 અને એના માતાની ઉંમર હશે 42. ઉદાહરણ 8. બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં 3 ગણી છે. ઓકે, 2 રૂપિયાની જે સિક્કાઓની સંખ્યા છે તે 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતાં કેટલી છે, 3 ગણી. જો સિક્કાઓનું કુલ મૂલ્ય, એટલે પૈસાની વાત કરી છે, અહીંયા સિક્કા નથી કીધા, સિક્કાઓના મૂલ્યની વાત કરી છે, એટલે રૂપિયા તમે ગણતરી કરો તો 77 થાય. તો દરેક મૂલ્યના સિક્કાની કિંમત કેટલી હશે એ આપણે ગણતરી કરશું. તો ધારો કે બંસી પાસે જે રહેલા સિક્કા છે, 5 રૂપિયાના સિક્કા છે, તેની સંખ્યા કહું છું x. બરાબર. હવે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 3 ગણી કીધી છે તો 3 × x થઈ જશે, એટલે કે 3x. હવે હું એમ કહું કે આપણી પાસે 5 રૂપિયાના સિક્કાઓ છે તો ટોટલ રૂપિયા કેટલા થશે તો તમે ગણતરી કરશો. ધારો કે આપણી પાસે 10 સિક્કા હોય 5 રૂપિયાના, તો આપણે એમ કહેશું ને 5 દાણ 50, એટલે 50 રૂપિયા આપણી પાસે છે. બસ એવી જ રીતે 5 ને x સાથે ગુણાકાર કરશું તો 5x મળશે, તે આપણા રૂપિયા કહેવાશે. હવે એવી જ રીતે 2 રૂપિયાને 3x સાથે, એટલે 3x ક્યાંથી આવ્યા તો કીધું હતું કે 3 ગણી થાય છે, તો 2 × 3x. તો જવાબ મળશે આપણને 3 દુ 6x. આમ તેની પાસે રહેલા કુલ કેટલા સિક્કા હશે તો 5 અને 6 11x. ટોટલ આપણને મળી ગયો 11x તેની કિંમત હશે. તે સિક્કાઓની કિંમત કેટલી હશે, 11x બરાબર 77. અહીંયા મૂલ્ય કીધું હતું તો 77 / 11 એટલે કે xની કિંમત આવશે 7. તો x કોણ હતું તો કે 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા હતી. તો 5 રૂપિયાના સિક્કા એની પાસે કેટલા છે તો કે 7. હવે 2 રૂપિયાના સિક્કા ગોતવા હોય તો અહીંયા કીધું હતું કે 3 ગણી થશે, તો 3 × x એટલે કે 3x. તો 7 તેરી 21. 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 7 થઈ ગઈ અને 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 21. 11ના 3 ક્રમિક ગુણાકારનો ગુણિતનો એટલે ગુણાકારનો સરવાળો 363. તો આ ગુણિતો શોધો. સાવ સિમ્પલ છે, ઇઝી છે. જો અહીંયા શું કીધું છે કે 3 ક્રમિક કહું તો એની પછીની સંખ્યાઓ આવે છે. હું કહું 17ના પછીના 3 ક્રમિક બોલો તો 17 પછી કોણ આવે, 18, 19, 20, 21, એવી રીતે આપણે કહેતા હોઈએ છીએ. બરાબર. તો આ ક્રમિક કહેવાય. તો 11ના 3 ક્રમિકની વાત કરી છે. તો 11નું ખાલી સંખ્યા નથી કીધી, 11ના ગુણિતની, એટલે 11નો જે ઘડિયો ચાલુ થાય છે તેની
ક્રમિકની વાત કરી છે તો 11 × 11, 11 × 22, 11 × 33 એવી રીતે, બરાબર. તો ધારો કે પ્રથમ સંખ્યા જે છે 11ના ગુણિતનો પ્રથમ, આપણે એમ ન કહી શકીએ કે તમે એમ કહો છો કે 11નો ગુણિત છે અને કેવા કીધા છે તો કે 3 સંખ્યાઓ કીધી છે, તો 11 + 22 + 33 કરીએ તો 363 થાય છે, નથી થતા, 300 નથી થતા. ઓકે, તો આપણને એવી 3 સંખ્યાઓ શોધવાની છે જે 11ના ઘડિયામાં આવતી હોય અને એ ક્રમિક હોય અને ત્રણેયનો સરવાળો થતો હોય 363. તો કેવી રીતે ગોતશું? તો જુઓ, અહીંયા આપણે એવી રીતે ગણતરી કરશું. તો પ્રથમ જે સંખ્યા છે તે આપણે એને x ધારી લઈશું, બરાબર. પછી x વત્તા, હવે 11નો ઘડિયો હોય તો 11 ઉમેરવા પડે. જો તમને ઘડિયા નહોતા આવડતા પહેલાં, તો આપણે શું કરતા હતા કે ઘડિયા ના આવડતા હોય તો જે કાંઈ ઘડિયો હોય તે અંકને આપણે સરવાળો કરતા. 7નો ઘડિયો હોય તો 7 × 7, પછી ન આવડતો હોય તો આપણે શું કરતા હતા, 7ને સરવાળો કરતા જતા હતા, તો જવાબ મળતો હતો. હવે એવી જ રીતે 11ને સરવાળો કરશું તો પ્રથમ સંખ્યા છે x વત્તા x, પ્રથમ સંખ્યા x હશે, બીજી સંખ્યા x વત્તા 11 અને ત્રીજી સંખ્યા x વત્તા 22, તો જવાબ આવશે 363. હવે અહીંયા 1, 2 અને 3, 3x દેખાય છે, 1, 2 ને 3, તો 3x અહીંયા મૂકી દેવાના. 11 વત્તા 22 આવશે 33, આ 33 પ્લસવાળા બરાબરની વિરુદ્ધ દિશામાં લઈ જતા બાદબાકી થશે. x બરાબર 330/3, તો જવાબ આવશે 110. તો પ્રથમ સંખ્યા 110 હોય, હવે એને આપણે 11 ઉમેરીએ તો બીજી સંખ્યા આવશે 121, એને આપણે 22 ઉમેરીશું એટલે હજી એક આપણે 11 ઉમેરશું તો આપણને મળશે 132, બરાબર. એવી રીતે તમને 11 સરવાળો કરતો જવાનો. હવે આવશે ઉદાહરણ 10. બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત 67 અને તેમનો ગુણોત્તર એટલે એનો વિભાજન 2/5. તો તે સંખ્યા કઈ હશે તે ચાલો આપણે અહીંયા ચેક કરીએ. હવે આપણે જ્યારે આ ગુણોત્તર આપેલું હોય તો બંનેને આપણે શું આપવું પડે, x ચલ આપવું પડે, તો જ આ વચ્ચે જે નિશાની તમને દેખાય છે જેમની 2 ટપકા છે એ છૂટા પાડી શકીએ છીએ. તો હવે બંનેમાંથી મોટું કોણ, તો કે 5, તો 5x. હવે અહીંયા કીધું છે તફાવત, કીધું છે કે સરવાળો, તો કે તફાવત, સવાલમાં કીધું છે ને તફાવત, તો માઇનસની નિશાની 2x, બીજો છે ને 2 મોટામાંથી નાની સંખ્યા બાદ, તો જવાબ આવે 67. તો 5માંથી 2 જાય 3x બરાબર 67 અને x બરાબર 67. હવે જો દાખલામાં વારાફરતી વારો આમ લખેલું નહીં હશે કે અહીંયા ગુણાકાર છે તો હવે ભાગાકાર કરો, એ તમને જાતે કરવાનું કે ગુણાકારમાં છે 3 તો બરાબરની વિરુદ્ધ દિશામાં હવે શું થશે તો કે ભાગાકાર, તો જવાબ આવશે 22. ઓકે, તો x બરાબર 22 મળી ગયા. હવે તમે થોડુંક યાદ કરો, આપણે છે ને અહીંયા x આપ્યા હતા, કોને કોને આપ્યા હતા, એક 2ને આપ્યા હતા અને એક 5ને આપ્યા હતા. તો 2 ને x આપ્યા એટલે ગુણાકાર, તો 22 × 2 તો આવશે જવાબ 44 અને 5 × x છે તો 5 × 22 એટલે આવશે 110. તો જવાબ મળી ગયો 110 અને 44, આ બે સંખ્યાઓ છે. હવે ઉદાહરણ નંબર 11. દેવેશી પાસે ₹50, ₹20, ₹10ના મૂલ્યની કુલ રૂપિયા આપેલા છે, બરાબર. 590ની ચલણી નોટો છે. 50 અને 20ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3/5 છે. જો તેની પાસે કુલ 25 ચલણી નોટો હોય, ટોટલ કેટલી ચલણી નોટો છે 25, એમાંથી 50 અને 20ના ગુણોત્તર આપેલા છે, તો આપણી બાદ કરતા શીખશું. આ યાદ રાખવાનું છે તમને કે આ એક જ રીત છે, આવી રીતે ગણતરી થાય છે, તો તમને થોડુંક સ્ટેપ યાદ રાખવાના કે હવે પછી શું થશે. તો હવે જ નોટોની સંખ્યા આપણને શોધવાની છે. તો અહીંયા પહેલાં સૌપ્રથમ ગુણોત્તર આપેલો છે, જો બાદ બાકી કુલ લખ્યું છે એટલે સરવાળો આગળના આપણે ઉદાહરણમાં આપેલું હતું બાદ બાકી, હવે અહીંયા છે કુલ, તો સરવાળો કરશું 3x વત્તા 5x તો કેટલા થઈ જશે 8x. તો ટોટલ નોટ કેટલી છે આપણી પાસે 25, તો 25માંથી 8x બાદ કરી નાખવાના. તો એમને 8 બાદ ન થાય, 25માંથી 8 બાદ કરો પછી x લગાડો એવું ન થશે. 25 - 8x, તો બાકીની જે વધી એ કયા નોટની સંખ્યા વધી, 10 નોટની, 10 રૂપિયાવાળી નોટ. અહીંયા કીધું છે ને 50 રૂપિયાવાળી, 20 રૂપિયાવાળી અને 10 રૂપિયાવાળી, એમાંથી 50 અને 20નો ગુણોત્તર આપેલો છે, બાકી રહ્યું 10. તો 10 માટે આપણે અહીં સંખ્યા શોધી કાઢી કે 25 - 8x. હવે તેની પાસે રહેલી રકમ એટલે પૈસામાં ગણતરીમાં, નોટની નહીં રૂપિયાની ગણતરી. તો 50 રૂપિયાની નોટ કેટલી સંખ્યા હતી, 3x આપી હતી, 3 ગુણોત્તર એટલે 3 × 1 3x. હવે 3x ને 50 સાથે ગુણાકાર કરશું તો આપણને જવાબ આવશે 110.
50x. હવે અહીંયા શું કામ 50 ગુણાકાર કરવામાં આવ્યા? હું તમને એક સાદો એક્ઝામ્પલ તમને આપું. હવે 10 રૂપિયાની નોટ છે, એવી તમારી પાસે 6 નોટ છે, તો તમે શું કહેશો? તમારી પાસે કેટલા રૂપિયા છે? તો તમારો જવાબ હશે 60. બરોબર. તો તમે શું કર્યું? મનોમનમાં તમે 10 ને 6 સાથે ગુણાકાર કર્યા ને, 6 નોટ એટલે ગુણ્યા 6. બરોબર. કોની સાથે? કયા રૂપિયાની હતી? તો કે 10ની. એવી જ રીતે અહીંયા કેટલા રૂપિયાની છે? 50 રૂપિયાની નોટ છે, પણ કેટલી નોટ છે એ જ આપણને શોધવાની છે. તો અહીંયા અંદાજિત આપણે અહીંયા ચલ સાથે ગુણાકાર કર્યું છે 3x, તો 5 તેરી 15, 150x. એવી જ રીતે 20 રૂપિયાની નોટ 5x ગુણ્યા 20, તો 100x. આ રૂપિયા છે. હવે આગળ 10 રૂપિયાની નોટ હતી, એની આપણે અહીંયા સંખ્યા શોધી કાઢી હતી કે 25 - 8x, તો એને પણ 10 સાથે ગુણાકાર કરશું. બરાબર. તો અહીંયા જવાબ આવશે 250 - 80x. બંનેમાં કાઉન્સમાં જેટલી કિંમતો હોય એની સાથે 10 આ ગુણાકાર થાય છે. આમ કુલ રકમ કેટલી હશે? 150x વત્તા 100x વત્તા 250 - 80x. તો 150 ને 100, તો 250 થઈ જશે. 250માંથી 80 બાદ કરતા 170 આવી જશે. 170x વત્તા 250 બરાબર, અહીંયા આપણને દાખલામાં કીધું હતું કેટલા રૂપિયા એની પાસે થાય છે? તો રૂપિયા 590 થાય છે. તો બરાબર 590. તો અહીંયા આગળ આપણે શું કરશું? પ્લસવાળા 250, 590માંથી હવે શું થશે? બાદબાકી થશે. તો જવાબ આવશે 340. 170 જે છે તે એક સાથે ગુણાકારમાં છે, એક સાથે જોઈન્ટ છે એટલે ગુણાકારમાં છે. તો હવે થશે ભાગાકારમાં. તો ભાગાકાર કરતા 17 × 17, 17 × 2 = 34, x બરાબર 2 મળી જશે. હવે 50 રૂપિયાની આપણે જ્યારે દાખલો શરૂ કર્યો ત્યારે 3x હતું, 20 રૂપિયામાં 5x હતું, તો 50 જે છે તો એની સાથે 3x હતું, તો xને xમાં 2ની કિંમત નાખતા તો શું થશે? 3 × 2 = 6. તો 6 નોટ હતી ને એ 50 રૂપિયાવાળી હતી. તો હવે તમે આમ ગણતરી કરી શકો ને કે 50 રૂપિયાની નોટો 6 છે, તો 6 × 5, 5 × 6 = 30, એટલે 300 રૂપિયા તો 50ની નોટ સાથે જ થઈ ગયા. હવે 5x, xમાં 2 નાખતા તો 10 નોટ 20 રૂપિયાવાળી છે. હવે રૂપિયા 10ની નોટ કેટલી છે? તો કે 25 - 8x. તો xમાં આપણે કિંમત મૂકશું 2, જે અહીંયા દાખલામાં જવાબ મળ્યો હતો. તો 8 × 2 = 16, 25માંથી 16 જાય તો 9.